સમાચારમાં સૌપ્રથમ વાત સાબરકાંઠાની કે જ્યાં ઈડરમાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ। ડુંગર પરથી આવતા ભારે પાણીના પ્રવાહમાં કાર તણાયાનો વિડીયો પણ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે। ત્યારે સાબરકાંઠા કે જ્યાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, આ સાથે ઈડરમાં પાર્ક કરેલી જે કાર હતી તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ છે। ડુંગર પરથી જે પાણીનો પ્રવાહ હતો તે તીવ્ર પ્રવાહ હતો અને તે જ દરમિયાન જે કાર પાર્ક કરી હતી તે રમકડાની ગાડીની માફક હોડીની માફક આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાર તણાયાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ શેરીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ અને તે જ દરમિયાન રમકડાની ગાડીની માફક પાર્ક કરેલી કાર તણાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન પટેલ ફોનલાઈનથી જોડાયા છે। જે દર્શન, આ કયા વિસ્તારનો વિડીયો છે અને ક્યારનો આ વિડીયો છે, શું વધારે વિગત? પૃથા, સાબરકાંઠા જિલ્લાનો જે ઈડર મથક છે, ઈડર મથક ની આસપાસ જે ડુંગરાળ વિસ્તાર આવેલો છે ને, ડુંગરાળ જે તળેટી છે તે તળેટીની નીચે આવેલો આ ડેબોલ વિસ્તાર કહેવામાં આવે છે। જો કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે છેલ્લા 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ઈડર પંથકમાં ખાબક્યો હતો। જો કે ઈડર ગઢ અને આસપાસની જે ડુંગરાળ વિસ્તાર છે તે ડુંગરાળ વિસ્તારોની અંદર જે આ વરસાદ વરસ્યો હતો તેનું જે પાણી છે તે પાણી ડેબોલ વિસ્તારમાં થઈ અને ડેબોલ નદીમાં વહેતું હોય છે અને આ વિસ્તારમાંથી જે પાણીનો જે જાવડો કહેવામાં આવે છે તે જાવડાની અંદર જ રોડ પર પાર્ક કરેલી જે કાર હતી તે કાર પાણીના પ્રવાહમાં તણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જે ઈડરના સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા જે આ જે વહેણનું જે પાણી નીકળતું હોય છે તે રસ્તાની અંદર જ આ કાર પાર્ક કરવામાં આવી હતી અને આ કાર પાણીના પ્રવાહની અંદર તણાતી જોવા મળી હતી। જો કે જે આ વિસ્તાર છે તે વિસ્તારની અંદર આજે જ 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદી પાણી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન જ આ ઘટના સર્જાવા પામી હતી અને આ જે ઘટના છે તે આજની જ ઘટના છે। જો કે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે જે આ કાર છે તે કાર 100 મીટર જેટલી આગળ જઈ અને જે પથ્થરની વળાંકનો વિસ્તાર હતો ત્યાં આગળ તે રોકાઈ ચૂકી હતી એટલે કે કારમાં પણ મોટાભાગે કોઈ પ્રકારનું નુકસાન જોવા મળ્યું નથી। પરંતુ પૃથા જે પ્રકારે વાત કરવામાં આવી તો આ ડેબોલ વિસ્તારની અંદર આડેધડ જે પાર્કિંગની સમસ્યાઓ છે તે વર્ષો જૂની સમસ્યાઓ છે અને જે પાણીનો વહેણ જે જગ્યાએથી નીકળતું હોય છે તે જગ્યાએ જ આ રીતે પાર્કિંગ કરવામાં આવતું હોય છે। તેને લઈને દર વર્ષે એક બાદ એક આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આ પરિસ્થિતિ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થાનિક લોકોને સમજાવટ પણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ પ્રકારે પાર્કિંગ કરવામાં આવતું હોય છે। ગતકાલે પણ આ જ પ્રકારે એક કાર તણાઈ હતી। જો કે આ ફરી એકવાર આ બનાવ બન્યો છે તેને લઈને અત્યારે હાલ તો પ્રશાસન પણ સતર્ક જોવા મળી રહ્યું છે। પૃથા, જી દર્શન, માહિતી બદલ આભાર। તો ઈડરના આ દ્રશ્યો કે જ્યાં પાર્ક કરેલી કાર રમકડાની માફક તણાઈ હતી, ગત વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, આ વખતે પણ આ પ્રકારની ફરી એક વખત પરિસ્થિતિ ઊભી થઈ છે।